गुड मॉर्निंग एवरीवन। ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સમમિતિ આપણે ભણી રહ્યા છીએ। આ બુકની અંદર પ્રશ્ન નંબર 1 થી 15 ભણેલા છીએ। આજે કરીશું પ્રશ્ન નંબર 16, ક્વેશ્ચન 16, પ્રશ્ન નંબર 16 આ બુક। નીચે આપેલ સમમિતિ રેખા દ્વારા બાકીના કાણા શોધો। ઓકે, તો તમારે પ્રશ્નની અંદર સમમિતિ રેખા આપેલી છે અને તમારે બાકીના કાણા શોધવાના છે। આ રીતની આકૃતિ આપેલી છે, તમારે બાકીના કાણા શોધવાના, મતલબ કે સામેની બાજુએ શું આવશે એ તમારે દર્શાવવાનું છે। તો અહીંયા આપણે જોઈએ તો આ રીતનું એક કાણું આપેલું છે, તો અહીંયા જે સામેનું કાણું એટલે અહીંયા આવશે રેડ, એક્ઝેક્ટ સામે એટલે આ જગ્યાએ આવશે અને એક્ઝેક્ટ સામે એટલે અહીંયા આવશે અને એક્ઝેક્ટ સામે બે કાણા આવશે અને આ એનો જવાબ। प्रश्न नंबर 17 લઈએ હવે, ક્વેશ્ચન 17 17 નંબરનો પ્રશ્ન। પ્રશ્ન શું છે? નીચેની આકૃતિમાં અરીસાની રેખા તૂટક રેખા દર્શાવવામાં આવી છે, એના પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિ પૂર્ણ કરો। આ રીતની અડધી અડધી આકૃતિ આપેલી છે, અહીંયા તૂટક રેખા દર્શાવેલી છે। એ શું દર્શાવે છે કે અરીસાનું પ્રતિબિંબ છે, મતલબ કે આ બાજુ અરીસો છે, તમારે એની સામેની બાજુએ શું આવશે તમારે એ ડ્રો કરવાનું છે। તો અહીંયા ચોરસ છે, તો એની સામેની બાજુએ એટલા જ માપનું ચોરસ બનશે, ચોરસ છે એટલા જ માપનું સામેની બાજુએ બીજું ચોરસ બનશે। પછી અહીંયા આ ડાયમંડ શેપ છે, તો એની સામેની બાજુએ એટલા જ માપનો ડાયમંડ શેપ બનશે। અહીંયા નીચે એટલા જ માપનો આ રીતના આકાર બનશે, અહીંયા નીચેની બાજુએ એટલા જ માપનો અર્ધવર્તુળ બનશે। ઓકે, તો આ રીતે એનું પ્રતિબિંબ બને છે। તો આ રીતે તમે જવાબ પૂરા કરો। ક્વેશ્ચન 18 કરીએ આગળ। प्रश्न 18 છે, ક્વેશ્ચન 18 પ્રશ્ન છે
કે નીચે ચિત્રમાં કેટલી સમમિતિ રેખાઓ આવશે તમારે દર્શાવવાનું છે. પહેલું ચિત્ર છે લંબચોરસનું. લંબચોરસમાં કેટલી સમમિતિ રેખા આવે? લંબચોરસનું ચિત્ર છે. લંબચોરસની અંદર બે જ સમમિતિ રેખા આવે. ચોરસ હોય તો 4 આવે, લંબચોરસમાં 2 આવે. એક પેલી વચ્ચેથી ઊભી આવે અને બીજી આ રીતની આવે. લંબચોરસમાં બે સમમિતિ રેખા આવે, ખાલી આવું દોરવાનું જ છે તમારે. પછી છે ચોરસ. બીજું ચિત્ર છે ચોરસનું. ચોરસની અંદર સમમિતિ રેખા કેટલી આવશે? વચ્ચેથી એક આવશે, એટલે આમ ભાગ પડી જાય સરખા. એક આ રીતે આવશે, આ રીતે સરખા ભાગ કરી શકીએ આપણે. એક આ ખૂણાથી આવશે, એટલે આપણે આમ વાળી શકીએ, અને એક આ ખૂણાથી આવશે, આ રીતે આપણે વાળી શકીએ. જેમ આપણે કહીએ ને બ્રેડ આવે છે, બ્રેડમાંથી આપણે કેવો પકોડો બનાવીએ, તો એને આમ પણ વાળી શકીએ, આમ પણ વાળી શકીએ. અને આમ વાળી લઈએ તો પેલું આપણે જે કહીએ છે ને સ્લાઈસ સિંગ વાળી બ્રેડ, એવું બની જાય. આમ વાળી લઈએ તો, અને આમ વાળી લઈએ તો પકોડું બની જાય. તો એના ચારે ચાર બાજુથી આપણે બંધ બેસતો આકાર મેળવી શકીએ છીએ. એ ચોરસ છે એટલે. તો એની સમમિતિ રેખા કેટલી આવશે? 4. ચોરસ ની સમમિતિ રેખા કેટલી આવશે? 4. લંબચોરસની 2. ત્રીજો આકાર કયો છે? ત્રીજા આકાર દોરીએ અહીંયા આપણે. તો એક આ રીતનો આકાર છે. એની અંદર સમમિતિ રેખા જોઈએ આપણે કેટલી થાય છે. તો ત્રિકોણ છે, તો ત્રિકોણમાં 3 સમમિતિ રેખા આવે. પહેલી ત્રિકોણ નિયમિત ત્રિકોણ હોય તો એની અંદર 3 સમમિતિ રેખા આવે. નિયમિત ત્રિકોણમાં 3 સમમિતિ રેખા આવે. એટલે આ પહેલી રેખા થઈ ગઈ, આ બીજી રેખા થઈ ગઈ, અને ત્રીજી રેખા થઈ ગઈ. 3. તો એની સમમિતિ રેખા કેટલી આવશે? 3 સમમિતિ રેખા આવશે. પછી બીજો એક આકાર છે. આ રીતનો એક આકાર છે, બરાબર. તો એની અંદર સમમિતિ રેખા જોઈએ આપણે તો વચ્ચેથી એક આવશે, આ રીતે વચ્ચેથી એક ભાગ પડી જાય, એટલે કુલ એની સમમિતિ રેખા 2 આવશે. બીજો એક આકાર લઈએ. ઓકે, એક આવો આકાર છે ત્રિકોણનો અંદર. ત્રિકોણ છે, નિયમિત ત્રિકોણ હોય તો 3 સમમિતિ રેખા બને. 1 2 અને 3. 1 2 અને 3 સમમિતિ રેખા આવશે ત્રિકોણ છે એટલે. બીજો એક આકાર છે ચોરસની અંદર. ચોરસ છે એટલે એની સમમિતિ રેખા 4 બને, પરંતુ અહીંથી આપણે આમ કરી દઈએ એટલે આ બંને ભાગ સામસામે જોઈન્ટ થશે.
આમ કરીએ એટલે આ બંને ભાગ સામસામે જોઈન્ટ થાય 1 અને 2, પરંતુ આમ વાળી લઈએ તો અહીંયા આવો ભાગ છે નથી, આવો ભાગ અહીંયા છે નથી, એટલે આમ થશે નહીં, એટલે વચ્ચેથી સમમિતિ રેખા ઊભી આવશે નહીં. આમ કરી દઈએ તો આવું વસ્તુ અહીંયા છે નથી, એટલે વચ્ચેથી પણ સમમિતિ રેખા બનશે નહીં, અને સમમિતિ રેખા આવશે 2 અહીંયા 3. પછી બીજો એક આકાર છે ઓક્ટોપસ જેવો, એની અંદર કુલ 6 સમમિતિ રેખાઓ છે. જેટલા પણ આકાર છે એ બધામાંથી એક એક લાઈનો પાસ થાય છે. ઓક્ટોપસ જેવો આકાર જે છે આ રહ્યો, એ દેખાય છે બધાને? જુઓ તો કેમેરામાં, એમાં 6 સમમિતિ રેખાઓ છે. એવું દોરતો નથી અત્યારે, જોઈ લો, ખાલી કેમેરામાં દેખાડું છું. દરેકમાંથી એક એક લાઈનો પાસ થશે, દરેકમાંથી એક એક લાઈન પાસ થશે. દેખાય છે બધાને? દરેક જેવો આકાર છે પેલા તલવાર જેવો, દરેકમાંથી એક એક લાઈનો પાસ થશે. કુલ એવી 6 છે, એટલે 6 સમમિતિ રેખાઓ બનશે.